તમે નોલેજ પ્રાપ્ત કરો છો તો એ શું થઈ ગયું? તમે જ્ઞાન પ્રાપ્ત કરો છો આંખ દ્વારા કરો છો. હા, કાન દ્વારા સાંભળો પણ છો, પણ આંખ દ્વારા આપણે જોઈએ છીએ. આંખ દ્વારા આપણે લાઈફને જો અનુભવ કરીએ છીએ તો એ જે કહેવાય ને કે 5 જ્ઞાનેન્દ્રિય, જે 5 સેન્સ, અને એમાંથી વન ઓફ ધ એક સેન્સ જે આંખ, અને એ આંખથી આજે આપણે આપણી લાઈફને એક સારી રીતે બેટર બનાવી શકીએ છીએ, એન્જોય કરી શકીએ છીએ. જો એ આંખ ન હોય તો ખરેખર આપણી જે લાઈફ જે છે ને એ જીવનમાં કંઈક અધૂરું હોય એવું લાગે. તો એનો મતલબ આ આંખ જે છે ખૂબ જ અગત્યનો પાર્ટ છે. આપણે જરૂરી નથી કે આપણી પાસે જે ઇમરજન્સી સિસ્ટમ છે એના ઉપર જ ફોકસ કરો. ઈચ એન્ડ એવરી સિસ્ટમ્સ જે છે જે આપણા માટે ખૂબ જ અગત્યના છે. પહેલા તો હું તમને એક સમજાવીશ કે આંખની કાળજી કેવી રીતે લેવી, એટલે કેમ ખાસ કાળજી લેવાની જરૂરિયાત છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ જે સપ્લિમેન્ટ, અને સપ્લિમેન્ટનું નામ છે ઓક્યુલર ડિફેન્સ. અને આ સપ્લિમેન્ટ પહેલા હું તમને થોડું આંખ વિશે સમજાવું કે શા માટે આંખની કાળજી જરૂરી છે. જ્યારે આપણા જીવનમાં કોઈ પણ વસ્તુનો પર્પઝ ક્લિયર ના હોય તો એ કોઈ બી વસ્તુ આપણે ન લઈ શકતા હોય. સૌથી પહેલા તમારે એવા લોકો મને હેન્ડ રેઝ કરો કે જે લોકો ઓક્યુલર ડિફેન્સ લઈ રહ્યા છે. કેટલા લોકો રેગ્યુલર ઓક્યુલર ડિફેન્સ લઈ રહ્યા છે? બહુ પુઅર રિસ્પોન્સ. ઓનલી 5 લોકોનો, 4 થી 5 લોકોનો હેન્ડ રેઝ છે. પણ એટલું કે આજના સેશન્સ પછી તમને એક શોપિંગ કરવાનું મન તો થશે જ, અને એ છે ઓક્યુલર ડિફેન્સ. તમને મન થશે કે ના ખરેખર થોડું શોપિંગ, બીજા શોપિંગમાં ઓછું ખર્ચો કરીએ અને એમની જગ્યાએ થોડું બજેટ આપણે આની અંદર શિફ્ટ કરીએ. ઓકે, તો તમારા હેન્ડ રેઝ કન્ટિન્યુ રાખજો. શા માટે આપણે અત્યારે આંખની કાળજી જરૂરી છે? પહેલું, મોબાઈલનો યુઝ. આજે બધી જ લાઈફ આખી ઇન્સ્યોરેટિવ કેવા મોબાઈલની અંદર આવી ગઈ છે. અને આજે એક બેંકથી લઈ અને સ્કૂલ સુધીનું બધું એજ્યુકેશન આની અંદર આવી ગયું છે. આજે તમામ ઈચ એન્ડ એવરી વર્ક આપણા મોબાઈલ અને ફિંગર ટચ ઉપર આવી ગયા છે. એનો મતલબ આ કામ આવનારા સમયમાં હજી વધશે. તો મોબાઈલનું કામ જે છે આપણું વધવાનું છે. લેપટોપ, ટીવી, LED સ્ક્રીન, દિવસે ને દિવસે આપણું કામ વધતું રહ્યું છે. હજુ કામ ઘટવાનું નથી. હા, આપણે વધારાનું કામ છે એને સ્ટોપ કરી શકીએ. જેમ કે મોબાઈલ ઉપર મેં કીધું ને કે આજે બેંકનું કામ છે તો આપણે એ કરવું જ પડશે. આજે કોઈ આપણે અમુક એજ્યુકેશન પાર્ટ માટે યુઝ કરી રહ્યા છીએ તો કરવું જ પડશે. પછી માનો કે આપણે સોશિયલ મીડિયા જોઈ રહ્યા છીએ તો એ એક વધારાનું થયું, તો એને આપણે કટ કરવું તો કરી શકીએ. તો માણસ એના જીવનમાં અમુક વસ્તુને કટ કરીને થોડું લિમિટ કરી શકે, બંધ નહીં થાય, અને આ આગળ જતા વધતું જવાનું છે. આજે છે એના કરતા આવનારા 5 વર્ષ, 10 વર્ષ પછી હજી વધવાનું છે. તો આજે આપણે સતત આ વસ્તુ યુઝ કરી રહ્યા છીએ. સેકન્ડ, એની અગેન્સ્ટમાં આપણે જે ખોરાક લઈ રહ્યા છીએ એની ખોરાકની અંદર ન્યુટ્રિશન નથી રહ્યા. કયા ન્યુટ્રિશન્સ? તો કે બધા જ ન્યુટ્રિશન. અત્યારે હું તમને આંખ વિશેની વાત કરું છું તો તમને આંખ વિશેનું વારંવાર હું તમને વર્ણન કરીશ. લ્યુટેન, ઝિયાઝેન્થિન, વિટામિન A, વિટામિન C, કોપર, ઝીંક, આ બધા જ વિટામિન્સ અને મિનરલ્સ આજે આપણા ડાયટમાં નથી રહ્યા. હવે એમને લીધે થાય છે કેવું ખબર? આંખ થાકી જશે, ડિજિટલ આઈ સ્ટ્રેન થશે, ધીરે ધીરે માથું ભારે રહેવા મળે,
આંખ સુકાવા મળે. તમે જો તો લોકોએ, અને ક્યારેક તમે બાળકોમાં પણ એક વસ્તુ નોટ કરજો, બ્લિંકિંગ કરવાનું બાળકો ભૂલી જશે. એક ધારા મોબાઈલમાં આવી રીતે નાખી અને આમાં રીલ્સ જોશે, કેટલા સમય સુધી બ્લિંકિંગ નહીં કરે. બ્લિંકિંગ એટલે આપણે પલકારો મારીએ, વેરી ડેન્જરસ ફોર આઈ માટે. કેમ કે જ્યારે ઈચ એન્ડ એવરી બ્લિંકિંગ થાય છે ને, ત્યારે એમને મોઇશ્ચરાઇઝ થાય છે, પ્રોટેક્શન મળે છે હવામાંથી. ઈચ એન્ડ એવરી વાયરસ, બેક્ટેરિયા આપણી આંખને એટેક કરી રહ્યા છે. અને આપણી આંખની અંદર રહેલા આપણા આંસુ, જે લેક્રિમલ ગ્લેન્ડ છે, અને જે લેક્રિમલ એટલે કે આંસુ બનાવે છે, જે આપણી આંખને ભીની મોઇસ્ટ રાખે છે, જે આપણા આંખને પ્રોટેક્શન કરે છે. હવે થાય કેવું કે જે લોકો સતત મોબાઈલ, કેમ કે મેં ત્યારે નોટિસ કર્યું, ઘણી વાર બાળકોમાં હું જોતો, નોટિસ કરતો, કેટલી વાર સુધી એ લોકો બ્લિંકિંગ નથી કરતા. અધરવાઇઝ જો વિધાઉટ મોબાઈલ પાછા એ રૂટીન બ્લિંકિંગ કરવાનું ચાલુ કરી દે છે, અને પેલામાં બહુ બધો ગેપ થાય છે. તો ડિજિટલ આઈ સ્ટ્રેન થશે, આંખ સૂકી થશે, વિઝન ધીરે ધીરે બ્લર થશે, ધીરે ધીરે અંદરથી સ્ટ્રેસ વધવા લાગશે. આ બધી સિચ્યુએશન ઊભી થશે. તો આજે ખોરાકની આંખનો ઘસારો વધ્યો છે. જો હવે હું તમને સમજાવું, મેં તમને 2 પોઈન્ટ કીધા. આ 2 પોઈન્ટ ઉપરથી એટલું સમજી શકાય, પેલું, આંખનો ઘસારો વધ્યો છે, અને બીજું, આંખને જોઈને પોષક તત્વોની ઉણપ થઈ છે. સમજાણું? આ 2 સિચ્યુએશનને લીધે આજે આંખના પ્રોબ્લેમ દિવસે ને દિવસે વધી રહ્યા છે. અને જેને લીધે આંખની સમસ્યાઓ, પહેલા તો હું તમને એક આઈબોલની રચના બતાવું. આ તમે જોઈ શકો છો આંખ, એના ઈચ એન્ડ એવરી પાર્ટ ઇમ્પોર્ટન્ટ. અને એની અંદર એક ખાસ કરીને એક પાર્ટ આવેલું છે, પાછળની બાજુ તમે જો તો મેક્યુલા લખેલું છે. ઓપ્ટિક નર્વ, જે ઓપ્ટિક નર્વ જે છે ને, ડાયાબિટીસમાં જે ખાસ કરીને નસ સુકાઈ જાય છે, એ ઓપ્ટિક નર્વ, એટલે કે એનાથી કનેક્શન, વાયરિંગ આખું સુકાઈ જાય છે. અને બ્લડ વેસલ તમે જો એની અંદર કેવડી છે. આપણે નરી આંખે જોઈ ન શકીએ એવી તો લોહીની નળીઓ છે પાછી. અવડા મોટા આઈ બોલની અંદર જો એટલી પતલી બ્લડ વેસલ છે, તો આપણા જ્યારે એકદમ આપણા નાના આઈ બોલની અંદર બ્લડ વેસલ્સ કવરી છે. તો અહીંયા મેક્યુલા એ ખૂબ જ એક અગત્યનો પાર્ટ છે. અને આ મેક્યુલા, આ તમે જો આખી આંખની અહીંથી આખું એનાટોમીનું પિક્ચર્સ આખું દેખાડ્યું છે. તો આ શું થયું? આપણે આંખની એક આખી રચના હતી, આઈ બોલ હતો, અને આઈ બોલના મેં અલગ અલગ પાર્ટ તમને મેં બતાવ્યા. હવે આ આંખના જે પાર્ટ જે છે, જેમની અંદર બધા જ પાર્ટ ઇમ્પોર્ટન્ટ, બટ મેક્યુલા જે છે ને, મેક્યુલા એ સૌથી અગત્યનું. એટલે છે, જો મેક્યુલા એકવાર ડેમેજ થઈ ગયો ને, તો ફરીથી આપણે મેક્યુલાને રીજનરેટ કરી શકતા નથી. મેક્યુલા એટલે આપણો હાર્ટ ઓફ ધ આઈ, આંખનું હૃદય કહેવાય, જેના ઉપર પ્રતિબિંબ પડે છે. અને આજે તમે જોઈ શકો છો, આજે એક રંગીન લાઈફ દુનિયાને આપણે જોઈ શકીએ છીએ, એના ઉપર પ્રતિબિંબ પડે છે. એટલે હા, એનાથી પ્રતિબિંબ આગળ અથવા પાછળ પડે તો એ લોકોને આંખના નંબર આવે છે. જે આંખના ગ્લાસ એ પ્રતિબિંબને કેન્દ્રિત પાછા કરી અને ફરી એની જગ્યાએ સેટ કરે છે. તમે જ્યારે આંખના ડોક્ટર પાસે જાઓ, નંબર ચેક કરાવો, ત્યારે તમને થોડું થોડું કરીને ધીરે ધીરે સેટ કરતા હોય છે. તમારું કોમ્પ્યુટરાઇઝ સામે એક વિઝનમાં મૂકેલું હોય, અને એ વસ્તુ તમને જોઈ અને સેટ કરતા હોય છે. અને એ સેટ કરતા હોય છે એક્ઝેક્ટ મેક્યુલા ઉપર તમારું પ્રતિબિંબ પડે ને, એ સેટ કરતા હોય.
અને એ મેક્યુલા ઉપર પ્રતિબિંબ પડે ત્યારે તમારી બહારની દુનિયા સરસ મજાની દેખાય, નકર બ્લર દેખાય. એટલા માટે આજે લોકો નજીકના અને દૂરના ચશ્મા પહેરે છે. અચ્છા, નજીક અને દૂરના ચશ્મા પહેરવા એ બીજો આંખની કોઈ એવો મોટો કોઈ પ્રોબ્લેમ નથી, ખાલી જસ્ટ એનો પ્રતિબિંબ, એનો જે આંખના મેક્યુલા તરફ એનું સીધું પ્રતિબિંબ લાગતું નથી. એટલા માટે જે આગળ અથવા પાછળ હોવાથી બસ એના ઉપર કેન્દ્રિત કરે છે, જેનાથી બીજો વિઝનમાં કોઈ ફરક નથી પડતો. આપણે ગ્લાસ ખાલી શું કરે છે, અને કેન્દ્રિત કરે છે, તો ફરી તમારી એવી ને એવી દ્રષ્ટિ પાસે આવી જાય છે. આજે તમે નંબરના ચશ્મા પહેરો છો, નજીકના કે દૂરના, તો તમને સરસ ક્લિયર દેખવા મળે છે. મીન્સ તમારું મેક્યુલા ડેમેજ નથી થયું. સરસ છે, પરફેક્ટ. ખાલી કેન્દ્રિત નહોતું થયું, એના માટે તમે આડા ગ્લાસ પહેર્યા. ગ્લાસ પહેરવાથી બીજું કોઈ તમારી પેલી જે છે તમારી દ્રષ્ટિ સારી નથી થઈ જતી, એ ખાલી કેન્દ્રિત કરે છે. અને કેન્દ્રિત કરે એટલે તમારું વિઝન તો જે એનો એ જ મેક્યુલા તમને દેખાડે છે, એની એ જ લાઈફને ક્લિયર કટ દેખાડે છે. બટ ઘણા એવા પ્રોબ્લેમ, ખાસ કરીને ડાયાબિટીસ, ખાસ કરીને બ્લડ પ્રેશર અને અમુક એવી એક્સેસિવ ડેફિશિયન્સી, નાઇટ બ્લાઇન્ડનેસ ને આ બધી વસ્તુમાં મેક્યુલા ડેમેજ થાય છે. અને અહીંયા મેક્યુલા ડેમેજ થાય છે ઇરિવર્સિબલ. ઇરિવર્સિબલ એટલે એકવાર ડેમેજ થયા પછી ફરીથી જે છે ને રિપેર કરી શકાય નહીં, ફરીથી સારું ન કરી શકાય એ કન્ડિશન. તો સૌથી ખતરનાક છે ને ડાયાબિટીસ. મેક્યુલા ડેમેજ થાય છે, લોહીની નળી પણ સુકાય છે, બ્લડ વેસલ અને ઓપ્ટિક નર્વ પણ ધીરે ધીરે સુકાતી જાય છે. અને આ સિચ્યુએશનને લીધે ધીરે ધીરે તમને અંધાપો આવતો જાય, અને ધીરે ધીરે અંધાપો આવતો જાય, અને પછી એક સમય એવો આવે કે બ્લાઇન્ડનેસ થઈ જાય. ટેકનોલોજી ગમે એટલી આગળ ગઈ છે, 100% ગઈ છે, પણ જે દિવસે બ્લાઇન્ડનેસ આવશે ત્યારે હજી એવી કોઈ ટેકનોલોજી થઈ કે કુદરતી રીતે આંખને બનાવી આપણે. જેમ આપણે કેમ આજે માનો કે જોઈન્ટ રિપ્લેસ કરીએ છીએ, જોઈન્ટ બનાવીએ છીએ, બટ આંખ તો હજી બનતી નથી. બીજો આંખ માટે વેઇટિંગ પીરિયડ એટલા વર્ષોનો છે કે કદાચ આપણી લાઈફ પૂરી થઈ જાય ત્યારે આપણો ટર્ન આવે, એટલું બધું આંખ માટેનો વેઇટિંગ પીરિયડ છે. તો એનો મતલબ છે એ આંખને બચાવી રાખવી એ જ આપણા માટે સૌથી વધારે હિતાવહ છે. ઘણી બધી વખત ખાસ કરીને ડાયાબિટીસના લોકોમાં જ્યારે સિરિયસલી ડિસિઝન ન લેતા હોય, ઓલરેડી એકાદી આંખમાં ઝાંખું દેખાવા મળ્યું હોય, બીજી આંખની શરૂઆત થતી હોય, અને ત્યારે ઘણી બધી વખત જ્યારે ડિસિઝન ન લેતા હોય ને ત્યારે આપણને એવું થતું હોય કે ખરેખર અત્યારે આ ડિસિઝનમાં જ્યારે કે આપણે આંખની દુનિયા ગુમાવી રહ્યા છીએ, છતાં અહીંયા ડિસિઝન લેવામાં લેટ કરીએ છીએ. પણ જો બીજું કોઈ કાર્ય હોય, કોઈ ફંક્શન હોય, કોઈ સેલિબ્રેશન્સ હોય, કોઈ પિકનિક હોય, ઓન ધ સ્પોટ ડિસિઝન લઈ લે છે. આ ખરેખર હજી એ એવું દર્શાવે છે કે હેલ્થ પ્રત્યે અવેરનેસ થવાની ખૂબ જ જરૂરિયાત છે. તો ઓક્યુલર ડિફેન્સની અંદર એવા કયા તત્વો છે જે આપણી આંખને સારી રાખે છે? આ મેં તમને આંખની બેઝિક રચના બતાવી, શા માટે આંખ સારી તંદુરસ્ત છે એ બતાવી, અને ઓક્યુલર ડિફેન્સની અંદર હવે શું એવી વસ્તુ છે અને જે આપણી આંખને સારી તંદુરસ્ત રાખે છે. સૌથી પહેલા લ્યુટેન. લ્યુટેન એટલે એક જાતનું આંખ માટેનું વિટામિન કહેવામાં આવે છે. અને જે મેં તમને વાત કરી ને મેક્યુલા અને રેટિના, આ બંનેને એક સરસ મજાનું એક સારું તંદુરસ્ત રાખવામાં, એમને બનાવવામાં, એના પ્રોપર ફંક્શનમાં, એમના વર્કમાં કામ કરે છે. હવે ફરી આ બંને મળીને પાછું કામ શું કરવાના છે? તો કે બ્લુ લાઇટ, જે બ્લુ રેઝ જે ફિલ્ટર અત્યારે આંખમાં આવી રહ્યા છે, તો એમને જે બ્લુ રેઝ આવે છે એને ફિલ્ટર કરવાનું, આંખને ડેમેજ થતો અટકાવવાનું, અને આંખનો સ્ટ્રેન ઘટાડવાનો, આંખનું ટેન્શન, સ્ટ્રેસ, સ્ટ્રેન જે થતો હોય છે એને ઘટાડવામાં મદદ કરે છે. આજે આપણે બહાર તડકામાં જઈએ તો આંખ ડેમેજ થાય છે, પોલ્યુશનમાં આંખ ડેમેજ થાય છે, ઠંડો
ગરમ પવન પણ આંખને ડેમેજ કરે છે. તો આ દરેક સિચ્યુએશનમાં આપણી આંખ ડેમેજ થઈ રહી છે. તો આ આંખ જે ડેમેજ થઈ રહી છે તો એના અગેન્સ્ટમાં જો એને રિપેરિંગ કામ આપણે નહીં આપી તો આંખ જે છે હજી આજે છે એના કરતાં વધારે ડેમેજ થશે. સેકન્ડ કન્ટેન્ટ છે ઝિયાઝેન્થિન, અને સેમ ઝિયાઝેન્થિન જસ્ટ લાઈક લ્યુટેનની જેવું જ એનું કામ છે. આ અંદર એક આવેલું તત્વ અને જે બેનિફિટ કરે છે સેમ મેક્યુલાને સારું હેલ્ધી રાખે છે અને આંખ સામે આવતા બ્લુ લાઇટના હાઈ બ્લુ લાઇટ જે છે એની સામે પ્રોટેક્શન આપે છે. આ બંને વિટામિન શું કરે, લ્યુટેન અને ઝિયાઝેન્થિન, જે તમે ત્યારે બ્લુ લાઇટ તમારા આંખની અંદર જાય છે ને તેને ફિલ્ટર કરવામાં મદદ કરે છે. અને આ બંને સાથે મળી અને સારું એવું પરફોર્મન્સ આપે છે. બીજું મેક્યુલ છે ને, મેક્યુલ એની અંદર પિગમેન્ટ આવેલા છે અને આ પિગમેન્ટ જે છે એ કોણ બનાવે છે તો કે લ્યુટેન અને ઝિયાઝેન્થિન આ બંને ભેગા થઈ અને પિગમેન્ટ બનાવે છે. તમે જો અહીંયા એવું કોઈ નોટિસ કર્યું ખરા ક્યારેક કે પહેલા તમે સાંજના સમયે ખાસ કરીને 7-8 વાગે અંધારું થાય અને પછી હાઈવે ઉપરની અમુક લાઇટ જે છે એ લાઇટના ફોકસમાં તમારો ડ્રાઇવિંગ જે છે એ તમે પ્રોપર નહોતા કરી શકતા, બટ આજે એ ડ્રાઇવિંગમાં તમને બદલાવ થઈ ગયો. આવું કોઈ ચેન્જ જોયું, નોટ કર્યો? સરસ, વેરી ગુડ. નીતાબેન છે, રમેશભાઈ એનરેજ કરે છે. નીતાબેન તમને અનમ્યુટ કરું છું. વેરી ગુડ ઇવનિંગ સર. વેરી ગુડ ઇવનિંગ. અમને તો ઓક્યુપેશનલ ડિફેન્સ શું ને ભરત લઈએ છીએ લગભગ વર્ષ થઈ ગયો. મારો જમણી આંખનો નંબર 1.5 હતો, તે પોણો થઈ ગયો અને આનો અડધો થઈ ગયો. વેરી ગુડ. અને રાતના મને ડ્રાઇવિંગનો બહુ પ્રોબ્લેમ હતો, પણ હવે નથી, હવે બિલકુલ નથી. હવે હું 3-4 કલાક પ્રોબ્લેમ હતો ડ્રાઇવિંગમાં? શું પ્રોબ્લેમ થતો હતો? સામેની જે લાઇટ આવે તેથી બ્લાઇન્ડ થઈ જતી હતી. ઓકે. એટલે મારે બહુ સાચવીને કેટલા સમયથી હતું તમને? લગભગ એમ કહ્યું ને 5-6 વર્ષથી હતું. લાસ્ટ 5 to 6 yearsથી આ કન્ડિશન ધીરે ધીરે કન્ટિન્યુ વધતી જતી હતી. હા. એટલે રાતના ડ્રાઇવિંગ મને આપતા જ નહોતા, કરતી જ નથી. પછી કેટલા વાગ્યા પછી ડ્રાઇવિંગ ન કરી શકતા રાતે? 10 વાગ્યા પછી. 10 વાગ્યા પછી. આજે કેટલા વાગે કરો છો? આજે તો ઓલ નાઇટ ડ્રાઇવ કરવાનું કહી તક. ઓવર નાઇટ. વાવ, અમેઝિંગ. અને બીજો ફાયદો સર ભરતને થયો છે, એને વર્ષ પહેલા બતાવેલું તો મોતિયો કીધું હતું, અને હમણાં પાછા 6 મહિના પણ બદલાવા ગયા તો કે તને મોતિયો નથી હમણાં કઢાવવાનો, તું બીજું વર્ષ ખેંચી કાઢ. એટલે મોતિયામાં બી એમને ઘણો ફેર છે. વાવ, અમેઝિંગ, જોરદાર. એટલે અમને તો ઓક્યુપેશનલ ડિફેન્સ બહુ જ સારું કામ કરે છે મારા માટે. તો અમે લોકો તો બંને લઈએ છીએ. અમે લોકો સવારે લઈએ છીએ, સાંજે નથી લેતા. ગમે એની ટાઈમ લઈ શકાય. વન્સ એ ડે. હા, એની ટાઈમ તમે લઈ શકો છો. અને ભરતને છે ને ત્યાં જયારે શિંગલ્સ થયેલા ને તો એમની બધી નસો બહુ ખેંચાતી, જીડી. તો તેમાં બી ઘણો ફેર છે. અને છે તે પેલું આપણું નામ નહીં યાદ આવવાનું, નાઇટ વર્ક. નાઇટ વર્ક અને ઓક્યુપેશનલ ડિફેન્સ એમને શિંગલ્સ ની નસો જે ખેંચાતી તે બી બંધ થઈ, ઓલમોસ્ટ બંધ થઈ ગઈ છે. વેરી ગુડ, અમેઝિંગ. કારણ કે પેલી ઈયર કટ, પેલી ચેન કરતી ને ચેન થયા કરતા, અંદર ઝમઝમ થયા કરતું ને આમ કર્યા કરતા, પણ હવે એ બી ઘણું ઓછું થઈ ગયું છે. અને ગુડ ન્યૂઝ સર, 32 kg લોસ્ટ ભરત. વાવ, જબરદસ્ત. 32 kg. જે પાન તમે જોઈ હતી તે હવે છે તે ફૂટબોલ નથી રહ્યું, હવે છે તે બાઇસિકલ નું ટાયર થઈ ગયું છે. 6 milestone achieved. Congratulations. થેન્ક યુ. Yes, thank you. હું હજુ 30 ઉપર નથી પહોંચી, પણ સ્લોલી આઈ એમ વર્કિંગ. જબરદસ્ત. યસ, રમેશભાઈ, તમે નાઇટમાં તમને કઈ રીતનો બદલાવ દેખાણો? એટલે સર, મને ડાયાબિટીસના કારણે બંને આંખે મોતિયાનું ઓપરેશન કરાયેલો છે, અને આ કોમ્યુનિટી મળી એ પહેલો મારા ઓપરેશન થઈ ગયેલો. એટલે ડેમેજ થયેલી તો નાઇટલી ગાડી ચલાવું તો સામે પ્રકાશ પણ ત્યારે સ્પ્રેડ થઈ જાય આગળ. એટલે સામે કોઈ વ્હીકલ આપતો હોય તો પણ ખ્યાલ જ ના આવે. આખી સ્પ્રેડ થઈ જવાના કારણે દ્રષ્ટિ એકદમ ક્લિયર નથી થતી. આ મારો પ્રશ્ન હતો. પણ પછી
મોતિયાનું ઓપરેશન કરાવ્યું પછી મને આ રીઝન ક્લિયર થઈ ગયું. પણ ત્યાર પછી મને મોતિયાનું ઓપરેશન કરાવ્યા પછી પણ શું થતું કે આંખ સુકાઈ જતી. તો ઓક્યુલર ડિફેન્સ ચાલુ કરવાથી મને એક ફાયદો એ થયો કે આંખ બી નિરાશ મારી થતો અત્યારે. ને છેલ્લા 6 મહિનાથી અમે યુઝ કરી રહીએ છીએ, મારા વાઈફ બંને ઓક્યુલર ડિફેન્સ લઈએ છીએ અત્યારે. બહુ બેસ્ટ રિઝલ્ટ છે. વેરી ગુડ, અમેઝિંગ, સરસ. તો કહેવાનો મતલબ કે આંખની અંદર મેક્યુલાને રિપેર કરવાનું કામ લ્યુટિન અને ઝિયાઝેન્થિન આ બંને બહુ સારું કરે છે. હજી એમની અંદર એક તત્વ છે વિટામિન એ, જેનાથી આપણે દરેક લોકો બહુ સારી રીતે પરિચિત છીએ અને દરેક લોકોએ આપણે નાનપણથી આ નામ સાંભળેલું હતું, વિટામિન એ, કે જેનો આંખની અંદર સૌથી મોટો રોલ છે. આજે નાઇટ વિઝન માટે રાતે તમે જોઈ શકો છો, લો લાઇટમાં જોઈ શકો છો. તો આ દરેક વસ્તુ અને ઇવન આંખની ડ્રાયનેસ ઓછી કરવા માટે વિટામિન એનો સૌથી મોટો રોલ છે. અને એ વિટામિન એ આપણા ડાયટની અંદર આજે આપણે ખરેખર નોર્મલી જે છે એ પીળા કલરના શાકભાજી અને ફ્રૂટમાંથી લેતા હોય છે. હવે તમે ચેક કરો કે તમારી ડીશમાં તમે આખા દિવસમાં પીળા કલરના શાકભાજી ફ્રૂટ કેટલા લ્યો છો. બીજું, આની ફ્રીક્વન્સી તમે વીકમાં કેટલી વાર, મહિનામાં કેટલી વાર લ્યો છો ચેક કરો. તેના ઉપરથી તમને આઈડિયા આવશે કે આપણા આંખ માટે જે જરૂરી છે ને એ તત્વો આજ સુધી આપણે મિસ કરેલા છે. રાતે આજે ઓછું દેખાય છે, ઝાંખપ દેખાય છે, આંખ ડ્રાય રહે છે, આ બધા વિઝનના પ્રોબ્લેમ જે છે વિટામિન એની ઉણપથી થાય છે. બેઝિકલી જ્યારે આપણે કોઈ બીટા કેરોટીન, જ્યારે આપણે વેજીટેબલ આપણે ખાઈએ, વેજીટેબલ મીન્સ માનો કે કેરેટ એટલે કે ગાજર લીધું, તો ગાજરની અંદર બીટા કેરોટીન નામનો તત્વ છે. આ બીટા કેરોટીન આપણા શરીરની અંદર જઈ કન્વર્ટ થઈ અને વિટામિન એ બને છે. ડાયરેક્ટ વિટામિન એ નથી બનતો, બીટા કેરોટીનમાંથી બને છે. હા, એનિમલ પ્રોડક્ટ છે એમાંથી વિટામિન એ છે ડાયરેક્ટ મળે છે, જ્યારે વેજીટેબલ પ્રોડક્ટમાં બીટા કેરોટીનમાંથી કન્વર્ટ થઈને થાય. તો તમે ક્યારેક આ પણ નામ સાંભળ્યું છે, બીટા કેરોટીન અથવા તો વિટામિન એ, બોથ આર સેમ, અને બંનેનો રોલ સૌથી વધારે આંખની અંદર છે. અને એના પછીનો જે નેક્સ્ટ જે વિટામિનનો રોલ છે વિટામિન સી, જે પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ કહેવામાં આવે છે. ફ્રી રેડિકલ સામે પ્રોટેક્શન આપે છે. ફ્રી રેડિકલ્સ એટલે તમને ખબર છે કે રોજે આપણા શરીરની અંદર કંઈક કચરો ઉત્પન્ન થતો હોય છે, જેને ફ્રી રેડિકલ્સ કહેવામાં આવે છે. જેમ આજે આપણા ઘરે સવારથી સાંજ સુધી તમે જો તો કેટલો કચરો ઉત્પન્ન થાય છે, બરાબર, રૂટીન આપણી એક્ટિવિટી દરમિયાન. તો સેમ આપણા શરીરમાં આવો જે કચરો ઉત્પન્ન થાય છે જેને ફ્રી રેડિકલ્સ કહેવામાં આવે છે. આ ફ્રી રેડિકલ્સને શરીરમાંથી રિમૂવ કરવામાં એટલે ન્યુટ્રલ કરવામાં હેલ્પ કરે છે. આંખની ના ટિશ્યુ જે છે એ ટિશ્યુને પણ સારા મજબૂત કરે છે. બ્લડ વેસલ્સને પ્રોપર બનાવે છે. લોહીની નળી છે ને, લોહીની નળીની દિવાલ આ જે વિટામિન સી થી સારી મજબૂત રહે. હવે આંખની લોહીની નળીની દિવાલ તો તમે જોઈ શકો, વાળ તો એની સામે બહુ જ આડો પડે, એટલી પતલી, વાળ કરતાં તો ક્યાંય પતલી લોહીની નળી જ્યાંથી બ્લડ સર્ક્યુલેશન થતું હોય છે. હવે એ નળીની દિવાલ મજબૂત કોણ રાખશે? તો કે વિટામિન સી. કેમ કે જો તમે જો ખાલી પ્રેક્ટિકલી વિચારો તો જ્યારે ડેમેજ થાય ને ત્યારે સૌથી પહેલા આવી પતલી નળી ડેમેજ થાય. જાડી નળી, મોટી નળી જે છે એ ડેમેજ થતા સમય લાગે. તો એનો મતલબ આંખને સૌથી પહેલા વારો આવે જો ડેમેજ થાય તો એમને સપોર્ટ સારો થાય છે. તો એના માટે વિટામિન સી જરૂરી છે. નેક્સ્ટ છે વિટામિન ઈ. વિટામિન સી માટે તમારે રોજે ખાટા ફ્રૂટ ખાવા પડે. નો ડાઉટ આપણે ખાટા ફ્રૂટ કદાચ ખાતા હોઈએ, પણ જેમ એમની આગળ વાત કરી, પીળા કલરના શાકભાજી અને ફ્રૂટ આપણા રૂટીન ડાયટમાં નથી આવતા, જે આપણે મિસ કરી રહ્યા છીએ. અને એના પછીનો જે વિટામિન છે વિટામિન ઈ, જેનો ફેટ સોલ્યુબલ વિટામિન છે, એન્ટીઓક્સિડન્ટ છે, જે આપણી આંખને એક સરસ મજાની મોઇસ્ટ રાખે છે, આપણા આંખનો સ્ટ્રેસ ઘટાડે છે, આંખને પ્રોટેક્શન સારી રીતે કરે છે, આપણું રેટિનાના અને એના સેલને ડેમેજ કરે છે. બીજી કરી આપણા આંખમાં બે જાતના કોષ છે, રોડ્સ અને કોન્સ. રોડ્સ અને કોન્સ નામના સેલ જે આપણા આંખના કલર માટે જવાબદાર છે. કલર
અને બ્લાઇન્ડ આપણે ડાર્કનેસ માટે, એટલે કે બ્લેક એન્ડ વ્હાઇટ માટે. આ બંને સેલ એવા છે કે એના લીધે આજે આપણે કલરફુલ દુનિયા પણ જોઈ શકીએ છીએ, બ્લેક એન્ડ વ્હાઇટ પણ જોઈ શકીએ છીએ, અંજવાળામાં પણ જોઈ શકીએ છીએ અને અંધારામાં પણ તમે ઝાંખું જોઈ શકો છો, બીકોઝ ઓફ ધીસ સેલના લીધે. જો આ કોષ ન હોય તો અંધારામાં આપણી લાઇટ જે છે એ એકદમ જતી રહેતી હોય છે. તો એ જગ્યાએ આપણને અહીંયા આપણને સારી રીતે હેલ્પ કરે છે. અને ઝીંક અને કોપર્સ નામના 2 મિનરલ્સ પણ આમની અંદર સારા એવા પ્રમાણમાં છે. બેઝિકલી ઝીંકનું કામ પણ સેમ આંખને એક સારું તંદુરસ્ત રાખવામાં, અને વિટામિન એ ને સાથે હેલ્પ કરે છે ઝીંક પણ પોતાના કાર્યને. અને કોપર એ પણ આપણા આંસુ જે બની રહ્યા છે, જે લેક્રિમલ ગ્લેન્ડ બની રહી છે, આપણા મિનરલ્સને બેલેન્સ રાખવાનું, આ બધી જગ્યાએ આપણને હેલ્પ કરે છે. તો આ દરેક જે તત્વો જે છે આપણા આંખ માટે જરૂરી છે, ડેઈલી આપણે રૂટીન લાઈફમાં લેવા જોઈએ. આજે આંખ માટેના ન્યુટ્રિશનની સૌથી વધારે જરૂર કોને છે? તો કે આજે સ્ટુડન્ટ કે જેને સતત સ્ક્રીન સામે રહેવાનું છે, કોઈ એવા પ્રોફેશનલ વ્યક્તિ જેને સતત સ્ક્રીન સાથે રહેવાનું છે, જે લોકો સતત મોબાઈલ યુઝ કરી રહ્યા છે, જે લોકો સતત આંખનો ઘસારો આપી રહ્યા છે, જે લોકોની એજ 30+ છે. ઇન શોર્ટ તમને એવું લાગશે કે આની અંદર આપણે દરેક લોકો આવી ગયા અહીંયા બેઠેલા. તો આ દરેક લોકોની જરૂર છે. અને આ દરેક લોકો માટે જે અત્યારે આપણે જે છે એક પાવરફુલ સપ્લિમેન્ટ, અને એ છે ઓક્યુલર ડિફેન્સ, જેની અંદર મેં તમને વાત કરી આ દરેક વસ્તુ આવી ગઈ, જેની અંદર લ્યુટેન ઝિયાઝેન્થિન આવી ગયું, જેમની અંદર વિટામિન એ, વિટામિન સી અને વિટામિન ઈ પણ આવી ગયું, જેમની અંદર કોપર અને ઝીંક નામના મિનરલ્સ પણ આવી ગયા. આ દરેક વસ્તુ આવી ગઈ જે આપણી આંખને એક સારી તંદુરસ્ત રાખે છે. ઓક્યુલર ડિફેન્સ આંખને તંદુરસ્ત રાખવા માટે છે, આંખનું સ્ટ્રેઇન ઘટાડવા માટે છે, અને આંખ ઉપરનું સ્ટ્રેસને ઘટાડવા માટે છે. બટ આંખની ફરતે પડેલા કુંડાળા જે છે એ કુંડાળા એક સ્કિનનો પાર્ટ થઈ ગયો, જેમાં ઓક્યુલર ડિફેન્સ જે છે એ કોઈ સપોર્ટ કરતું નથી. આ ડાયરેક્ટલી સપોર્ટ નથી કરતો. નોર્મલી વિટામિન એ, વિટામિન સી તમારી સ્કિનને પણ સારી કરતી હોય છે, અને તમારા સ્કિન માટે પણ આપણને હેલ્પ કરતું હોય છે. અને બીજા ઘણા બધા આપણા પ્રોટીન એવું લઈ રહ્યા છે. આ દરેક વસ્તુ આપણને સ્કિનમાં બેનિફિટ કરતો હોય તો ઇનડાયરેક્ટલી બેનિફિટ કરે છે. ડાયરેક્ટલી જેનો બેનિફિટ જે છે મેઇન આંખ ઉપર છે. તો આવી રીતે જો આપણે રેગ્યુલર ઓક્યુલર ડિફેન્સ આપણે જ્યારે રેગ્યુલર આપણે લઈ અને ઓક્યુલર ડિફેન્સની સાથે મેઇન આપણે જે ન્યુટ્રિશન લઈ રહ્યા છે એનો તો સૌથી મોટો રોલ છે, જેને આપણે રાજા જેવો નાસ્તો કહી રહ્યા છીએ. અને એની સામે આપણે જેટલું કેર પણ રાખશું એટલું પણ આપણને બેનિફિટ સારો થશે. જેટલું આપણે માનો કે આઈસને પ્રોટેક્ટ કરશું એટલો પણ બેનિફિટ સારો થશે. તો આઈને આપણે રિપેરિંગ એ કરવાની છે, આંખને આપણે પ્રોટેક્શન પણ આપવાનું છે. ફોર એક્ઝામ્પલ, તમે સ્વિમિંગ પુલમાં ગયા તો આઈ ગ્લાસ પહેરીને જવાનું, જેથી કરીને આંખ ડેમેજ ન થાય, કેમ કે તેમાં ડાયરેક્ટ પાણીનો ફોર્સ આવતો હોય છે, પ્લસ ક્લોરીનવાળું પાણી પણ આવતું હોય છે. સેકન્ડ, માનો કે બહાર તડકામાં ગયા, સનગ્લાસ પહેરવાના, બિકોઝ કે ડાયરેક્ટ સનલાઇટ આપણી આંખને ડેમેજ કરતી હોય છે. તો આપણે આવી રીતે આંખને પ્રોટેક્ટ પણ રાખી શકીએ. આંખનું ઇમ્પોર્ટન્સ સમજશો ને તો આપણે આંખને પ્રોટેક્શન પણ રાખશું, આંખને તંદુરસ્ત પણ રાખશું. બટ જો આંખનું આપણે પ્રોપર ઇમ્પોર્ટન્ટ નહીં સમજીએ, આપણી પાસે એની ક્લેરિટી નહીં હોય કે શા માટે આપણે આંખને સારી રાખવી છે, તો આપણે આંખ જે છે એને આપણે ક્યારેય તંદુરસ્ત નહીં રાખી શકીએ, ઇગ્નોર કરશું. અને જ્યારે આંખ બીમાર પડશે ત્યારે આપણને સૌથી વધારે યાદ આવશે. મેં એવા વ્યક્તિને જોયેલા છે, મને યાદ છે જ્યારે અમે ઇન્ટર્નશિપ દરમિયાન મને યાદ છે એક કેસ એવો આવેલો હતો. મારી ઇન્ટર્નશિપ અમે લોખાત હોસ્પિટલની અંદર જ્યારે મેં કરેલી, અને એ સમયે એક કેસ સમયે મેં હતો 2007ની હું તમને વાત કરું છું, કે એક પેશન્ટ સડનલી જ્યારે એકવાર એડમિટ થયેલું હતું ફિઝિશિયન ડિપાર્ટમેન્ટની અંદર અને જનરલ મેડિસિન ડિપાર્ટમેન્ટની અંદર એક પેશન્ટ એડમિટ થયું. અને એ એડમિટ થયું
અને એમની એક જ કમ્પ્લેન હતી કે છેલ્લા 1 દિવસથી દેખાતું બંધ થઈ ગયું છે. આંખમાં દેખાતું બંધ થઈ ગયું છે. અને એ સમયે એમને એક ડોઝ આપવામાં આવેલો છે જેને મિથાઇલ પ્રેડનિસોલોન 1 ગ્રામ કહેવામાં આવે છે. 1 ગ્રામનો હાઈ લોડિંગ ડોઝ ઓફ સ્ટીરોઇડ. અને એ સમયે ફિઝિશિયને એમને એવું કીધું હતું, જો તમારે આંખને બચાવવી હોય તો આપણી પાસે એક ઓપ્શન છે, બીકોઝ કે તમે રિસન્ટલી જે એક જ દિવસમાં તમારું વિઝન લોસ થયું છે, જો સ્ટીરોઇડ આપી કદાચ બચવી તો બચી જાય. નોર્મલી એ સ્ટીરોઇડ હું તમને કહું, તમે માનો કે કોઈ એવી સારી એવી સ્કિનમાં એલર્જી થઈ છે, તમને સ્કિનમાં એલર્જી, તો પણ તમને 8 થી 16 મિલીગ્રામના ડોઝ તમને આપવામાં આવે, વિધિન હાફ એન અવર્સની અંદર તમારી એલર્જી બેસી જાય. તમને કોઈ હાફ છોડતો હોય સડનલી, અને જો તમને આપવામાં આવે કોઈ COPD વાળા પેશન્ટને, તો તમને હાફ એન અવર્સની અંદર પણ એમાં રાહત દેખાય, અડધો કલાક મે બી ન થાય. 8 થી 16 મિલીગ્રામના ડોઝની વાત કરું છું. એ પેશન્ટને આપવામાં આવ્યું હતું 1 ગ્રામ ઇઝ ઇક્વલ ટુ 1000 મિલીગ્રામ. 1000 મિલીગ્રામ ડોઝનું ઇન્જેક્શન આવા 3 દિવસ પ્રોપર આપ્યા, નો રિકવરી, અને પરમેનન્ટ આઈ લોસ કર્યું. એમની પાછળ એમના ઓટોઇમ્યુન ડિઝીઝ રિસ્પોન્સિબલ હતા, પણ ઘણી બધી વખત બહુ બેદરકારી આપણે રાખતા હોય છે, પછી કોઈ ઓલું થતું નથી, અને થાય કેવું, એ પ્રોબ્લેમ વધી જાય છે. હવે માનો કે સેમ ડાયાબિટીસના લોકોને આવી રીતે મેક્યુલા ધીરે ધીરે ડેમેજ થઈ રહ્યું છે અને આંખ બ્લર થવા મળી, હવે એમને કદાચ મિથાઇલ પ્રેડનિસોલોનનો ડોઝ આપે તો પ્રોબ્લેમ શું થાય, પાછો સુગરનો પ્રશ્ન વધે. આંખ તો બચતી હોય તો બચે, પણ સુગરનો પ્રોબ્લેમ થાય. તો એના કરતાં ઇમ્પોર્ટન્ટ છે આજે સારું કરી ફ્યુચરને સારું બેટર બનાવીએ. ઓક્યુલર ડિફેન્સ રોજની 1 ગોળી લેવાની છે. 18 વર્ષથી ઉપરના લોકોને ઓક્યુલર ડિફેન્સ લેવાની છે. હવે પ્રશ્ન એવો હોય કે ભાઈ 18 વર્ષથી અંદરના બાળકો માટે શું કરવું, બરાબર? 16 થી 18 વર્ષથી અંદરના લોકો માટે શું કરવું, 16 વર્ષ પછી તમે એને આપી શકો. આજે આપણી પાસે જે એક અમેઝિંગ સપ્લિમેન્ટ છે, ફરી પાછું મેં તમને લગભગ લાસ્ટ 15 દિવસ પહેલા જ્યારે ચાઇલ્ડ ન્યુટ્રિશનની અંદર મેં એક વાતનું મેન્શન કર્યું હતું કે બહુ સારા એવા પ્રમાણમાં વિટામિન A, ઝીંક, કોપર ડાયનોશેકની અંદર છે, જે ફોર્મ્યુલા 1ની અંદર પણ નથી. તો તમે તમારા બાળકોને ડાયનોશેક 1 ટાઈમ નહીં પણ 2 ટાઈમ આપો, 3 ટાઈમ આપો, 3 ટાઈમ પણ ડાયનોશેક આપો, જેને એમની જે ન્યુટ્રિશનની રિક્વાયરમેન્ટ છે, ખાલી આંખની જ નહીં, તમામ રિક્વાયરમેન્ટ એમની પૂરી થઈ જશે. તો બાળકોને પ્રોપર એક ડાયનોશેક આપવાથી જ આપણને ઇનફ થઈ જાય. અને એટલા માટે 18 યર્સ સુધી તમે બાળકોને કોઈ બી ડોઝ આપો, માનો કે તમે શેક આપો છો એમને, તો પણ એટલીસ્ટ 1 સ્પૂન તો એમાં ડાયનોશેકની એડ કરવાની છે, કેમ કે ડાયનોશેકની અંદર અમુક સપ્લિમેન્ટ વિટામિન એવા છે જે એમના ગ્રોથ માટે ખૂબ જરૂરી છે. તો બાળકને ડાયનોશેક તમે આપશો, ઓટોમેટિક એને આ બધા જ વિટામિન જે છે સાથે કવર થઈ જશે. ખાલી ડાયનોશેકની માત્રા તમે પ્લસ કરી દો, 1 સ્પૂન યુઝ કરો છો, એકે કાંઈ નહીં થાય. મેં ત્યારે ડોઝ કીધો હતો 6 વર્ષથી ઉપરના બાળકમાં 2 સ્પૂન કરવાની છે. એનાથી વધારે બાળક છે એમાં તમે ફ્રીક્વન્સી 2 ટાઈમ 3 ટાઈમ તમે એડ ઓન કરી શકો છો, તો એનાથી તમે વધારે સારું. અને હા, તમારા ડાયટની અંદર રોજે પીળા કલરના શાકભાજી, ફ્રૂટ આવું ખાવાનું શેડ્યુલ એડ કરવાનું. તો સપ્લિમેન્ટ આપણે લઈશું, સાથે થોડું આપણે એ પણ વસ્તુ એડ ઓન કરશું, તો હજી એને આપણે સારું બેટર બનાવી શકશું. આપણે જનરલી મેંગો હોય ત્યારે મેંગો ખાઈ 2 મહિના ધબધબાટી બોલાવી, પછી આપણે ભૂલી જતા હોઈએ છીએ, પણ બીજા ઘણા વેજીટેબલ, ફ્રૂટ જે છે જે આપણે ખૂબ જરૂરી છે. યસ, તો આ રીતનું આપણું ઓક્યુલર ડિફેન્સ આંખ માટેનો આજનો સેશન્સ હતો. તો થેન્ક યુ સો મચ. આજનું જે ફ્યુલ મેજિક કે જે આંખને એક સારું કેવી રીતે તંદુરસ્ત રાખી શકાય, એના માટે આપણે શું શું કાળજી રાખી શકાય, અને એક આંખની લાસ્ટ હું તમને એક એક્સરસાઇઝ કહી દઉં છું જસ્ટ 1 મિનિટમાં, કે આંખને એક સારી મજબૂત અને રાખવા માટે, આંખના સ્નાયુને મજબૂત કરવા માટે એક વન ઓફ ધ બેસ્ટ એક્સરસાઇઝ છે. બીકોઝ કે અત્યારે રોજ આપણે નજીકનું કામ થઈ ગયું છે, તો તમારે 20 ફૂટ તમે જે ત્યાંથી બેઠા છો ત્યાંથી
તમારા 20 ફૂટ દૂર કોઈ એક વસ્તુ છે, એ વસ્તુ ઉપર તમારી નજર કરવાની અને 20 સેકન્ડ સુધી તમારી એ વસ્તુને જોવાની. એટલે તમારા દૂરના મસલ્સ તમારા મજબૂત થશે. અને આવું દર 20 મિનિટે કરવાનું. દર 20 મિનિટે 20 સેકન્ડ સુધી 20 ફૂટ દૂર અંતરે જે છે એમને નિહાળવાનું. તો તમારા આંખના દૂરના સ્નાયુ મજબૂત થશે. પણ એ 20 ફૂટના દૂર ઉપર કોઈ વ્યક્તિ હોય તો વ્યક્તિને ન નિહાળતા, તો એના કરતાં કોઈ વસ્તુ ઓબ્જેક્ટને નિહાળજો. યસ, તો થેન્ક યુ સો મચ. મારું સેશન હું અહીંયા પૂરું કરું છું. નાઉ બેક ટુ. થેન્ક યુ સો મચ. સો જય સર માટે જબરજસ્ત ક્લેપ કરી લે આપના ટોપિક માટે. ગ્રેટ, વેરી ઓકે. સો ઇમ્પોર્ટન્ટ છે, બોડીના 4 ઓર્ગન એવા છે જે ભગવાન એક જ વાર આપે, જેના સેલ રિજનરેટ નથી થતા. ઓકે, એમાંની આંખ, જે આંખને સંભાળવી એ આપણી રિસ્પોન્સિબિલિટી છે, આપણી જવાબદારી છે. સો બાકીના કયા છે ચેટમાં લખી શકો. સર કોઈનો એક સવાલ છે, મે બી જયદીપભાઈ કરીને, મારે એક આંખમાં દેખાતું નથી, આંખની નસ સુકાઈ ગઈ છે સર. બીપી ડાયાબિટીસ બંને સાથે હાઈ ડિટેક્ટ થયું છે, અને એને માટે શું કરવું? જયદીપભાઈ તમે હેન્ડરેસ કરી શકો છો, જયદીપભાઈ કરીને છે તો સવાલ છે. મેં બી આંખમાં કરતે, જો તમે કોલમાં છો તો તમે હેન્ડરેસ કરી શકો. જયદીપભાઈ બસ 352 છે જયદીપ. હા જયદીપભાઈ કોનો સવાલ છે? હા, જય શ્રી કૃષ્ણ સર. મારા એક બનેવી છે, એમને 2 વર્ષ પહેલા બીપી અને ડાયાબિટીસ બંને હાઈ ડિટેક્ટ થયું હતું એક સાથે જ. હતું નહીં, પણ અચાનક ડિટેક્ટ થયું હતું તડકામાં રહેવાના કારણે. તો એની બંને આંખ ડેમેજ થઈ ગઈ હતી, દેખાતું હતું, આંખની નસ સુકાઈ ગઈ છે. તો ભાવનગરના બધા જ ડોક્ટરની દવા લઈ લીધી, એ સિવાય બહાર પણ જઈ આવ્યા, પણ ડોક્ટરે ના પડી કે આ તમને ક્યારેય સારું નહીં થાય, આંખ સુકાઈ ગઈના કારણે, નસ સુકાઈ ગઈના કારણે. તો એમને આપણી કોમ્યુનિટીમાં અત્યારે 1.5 મહિનો થયો છે સર. તો એની આંખમાં 2 વર્ષથી ક્યારે આંખમાં પાણી નહોતું આવતું, આંસુ જ નહોતા આવતા. 2 વર્ષથી સુકાઈ ગઈ ને ત્યારનું કોઈ જાતનું આંખમાં કોઈ ઓલું થાય જ નહીં એમ. તો આપણી કોમ્યુનિટીમાં આવ્યા પછી એને આંખમાં અત્યારે પાણી આવવા મળ્યું છે, અને આંખ પણ હવે સારું લાગે છે, મગજ પણ આમ ફેસ પણ એનો સારો થઈ ગયો, કે ફેસ આમ પહોંચી ગયેલા જેવો લાગતો, આંખ પહોંચી ગયેલી લાગતી, અને એને બધું આમ એક ધોઈ ને એક ધારો આપણે તો એને આંખમાં પાણી આવે પડે, એ ન આવે, એ પણ ક્યારે ન આવે. પ્લસ એને આંખમાં આપણે ઘરના લોકો છે ને ડુંગળી સુધારતા, આપણે કેમ ડુંગળી સુધારે આંખમાં પાણી આવી જાય, તો એને એ પણ ક્યારે ન આવતું. પણ એટલો એને સુધાર થયો છે, તો હવે આની માટે આગળ શું કરવું વધારે સુધાર આવે? જો એમને છે ને ફર્સ્ટ ઓફ ઓલ અત્યારે તમે કદાચ બેઝિક સપ્લિમેન્ટ આપતા હોય તો હવે એમાં એડ ઓન કરવાનું. અને એમને એડ ઓન કરવા માટે વન ઓફ ધ બેસ્ટ, પહેલાં તો ખાસ એટલું વસ્તુ તો મગજમાંથી કાઢવાની કે ડાયાબિટીસ અને પ્રેશર ક્યારેય સડનલી આવતું નથી, ક્યારેય નહીં. એ આજે આપણે રિપોર્ટ કર્યા અને આજે આપણને ડિટેક્ટ થયું, બટ એ આપણા શરીરની અંદર ધીરે ધીરે ઇન્ક્રીઝ છેલ્લા 2 વર્ષ 5 વર્ષ મે બી 10 વર્ષથી વધતું હતું. પણ આજે જ્યારે એક એવા થ્રેશોલ્ડ લેવલ પર પહોંચ્યું એટલે એને સીધા ઓર્ગનને સીધા ડેમેજ કરી દીધા. અને મેં સ્ટાર્ટિંગમાં કીધું હતું કે પ્રેશર અને ડાયાબિટીસથી જે આપણું મેક્યુલા ડેમેજ થાય છે, અને મેક્યુલા એકવાર ડેમેજ થઈ ગયું એટલે ઓલમોસ્ટ ઇરિવર્સિબલ છે, જેને 100% પાછું નથી લાવી શકાતું. બટ જે હજુ ડેમેજ થયેલું છે, તો એ ડેમેજ થયેલું ને આપણે થોડું ઘણું રિપેર કરી શકાય. તો એના માટે હવે આપણા હાથમાં શું છે, જે થવાનું તો થઈ ગયું, હવે એ સિચ્યુએશન આપણે કોઈ ચેન્જ નહીં કરી શકીએ. તો હવે આપણે શું કરી શકીએ, તો કે હવે એને આપણે મેક્સિમમ ન્યુટ્રિશન આપી શકીએ, જેથી કરીને આપણે એમની આંખ જે છે જેને આપણે પાછી લાવવાની મેક્સિમમ પોસિબિલિટી છે. પહેલું સપ્લિમેન્ટ મલ્ટીવિટામિન, સેકન્ડ સપ્લિમેન્ટ ઓક્યુલર ડિફેન્સ, અને ત્રીજું જે છે ઓમેગા હર્બાલાઇફ પ્લાન. એટલું ચાલુ કરવાનું, જે મેક્સિમમ એને રિપેર થવાનું છે બસ એ થઈ જશે. કેમ કે મેક્યુલા ક્યાં લેવલ સુધી ડેમેજ થયેલું છે એ હવે એમને જ ખબર હોય, એટલે એમના આંખના ડૉક્ટરને જ ખબર હોય, અને એમને બે હાથ ઊંચા કરી દીધા એટલે એવું કહેવાય કે ઘણું બધું ડેમેજ થઈ ગયેલું છે. તો બસ આપણે ખાલી એટલું સપ્લિમેન્ટ લેવાનું છે. તો જે અત્યારે આંખમાં આંસુ આવવા મળ્યા છે, જે આપણને આંખમાં બદલાવ થયો છે, એનો મતલબ હજી ઘણા એવા સેલ છે જેને રિપેર કરી શકાય. રોડ અને કોન્સ નામના જે સેલ
ને ઘણા હજી આપણે રિપેર કરી શકાય, બચી શકે એમ છે. જે કે ને કે એકવાર જન્મ્યા પછી એ ફરીથી આપણે નવા જન્મ નથી આપી શકતા, પણ છે એને રિપેર કરી શકાય. તો હજી આપણે એમને ઘણું રિપેર કરી શકાય. તો બસ આ 3 સપ્લિમેન્ટ યુઝ કરવાની, તો જેનાથી આપણે મેક્સિમમ બેનિફિટ થશે. થેન્ક યુ સર. થેન્ક યુ સો મચ. ગ્રેટ. સો ઇમ્પોર્ટન્ટ છે જે લોકોને સુગર છે એ લોકોને ચેલેન્જ આવે છે, સુગર નોર્મલ, બીપી નોર્મલ થાય એની પર ફોકસ ન કરી શકાય, અથવા તો આવે જ નહીં એના સુધારનો કરી શકાય. જેમ આપણે ગાડીની સર્વિસ છે એ ખરાબ થયા પહેલા કરાવીએ કે નહીં, કે લોકો ગાડી છે એ ટાઈમ ટુ ટાઈમ સર્વિસ કરાવે. તો જેમ મેન્ટેનન્સ જરૂરી છે કે ગાડીનું, એમ આ બોડીનું મેન્ટેનન્સ જરૂરી છે. અને આ બોડીના મેન્ટેનન્સ માટે જ આ કોમિટી છે. ઓકે, અને એ પછી આપણે સવારનો બ્રેકફાસ્ટ ને બાકીના જે ઇમ્પ્રુવમેન્ટ કરી છે એના માટે જરૂર છે, જેનાથી આપણે ફિટ અને હેલ્ધી રહી શકીએ છીએ. ઓકે, ગ્રેટ. સો આજના સેશનમાં બેઠા પછી દરેક લોકોએ સમજવાનું છે કે બોડીના દરેક ઓર્ગન છે ને ઇમ્પોર્ટન્ટ છે, અને એની કેર કરવી કે નહીં એ આપણી રિસ્પોન્સિબિલિટી છે. કોની જવાબદારી છે? આપણી પોતાની. પ્રણાબેન, બરાબર કે નહીં? મીન્સ આપણે જો કેર નહીં કરીએ, અને આપણા ભારતમાં સૌથી મોટા ચેલેન્જીસ